નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર પીસીબી દ્વારા પ્રોહિબિશનમાં મોટા ગુનામાં સળવાયેલા અને છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપી વિકાસ બિશ્નોઈને બાતમીના આધારે ઝડપી લેવામાં આવ્યો છે। ગત તારીખ 16/6/2025ના રોજ છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં અન્ય 4 આરોપીઓ પાસેથી 1,26,552 નંગ વિદેશી દારૂના ક્વાર્ટર કિંમત ₹2,44,44,536, ₹25 લાખનું વાહન અને મોબાઈલ સહિતનો કરોડોનો મુદ્દામાલ અગાઉ જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં ખોટી બિલ્ટી બનાવી દારૂ ઘુસાડવાનું કાવતરું રચવામાં આવ્યું હતું। પોલીસ કમિશનર નરસિંહા કોમાની સૂચનાથી અને પીઆઈ જે.આર. ગામિતના માર્ગદર્શન હેઠળ પોલીસે રાજસ્થાનના વતની અને હાલ વડોદરાના કોયલી ખાતે રહેતા વિકાસ હાપુરામ ખીચડની ધરપકડ કરી છે। આ પકડાયેલ આરોપી અગાઉ સમા અને ખેડા મહેમદાવાદ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાઓમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જ્યારે છાણી અને અંકલેશ્વર સિટી બી ડિવિઝનના ગુનાઓમાં તેની ધરપકડ હજુ બાકી હતી। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।